નમસ્કાર, હિન્દી ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વૈભવી બેદી. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. સુરતમાં યોજાયા ભૂતપૂર્વ નાઇટ હાફ મેરેથોન. 35,000 લોકો દોડ્યા. વૃદ્ધો, બાળકો, મહિલાઓ, વિકલાંગોએ પણ લગાવી મેરેથોન દોડ. ગ્રીન સુરત બનાવવાના સંકલ્પ સાથે નીકળેલી મેરેથોન બની પોલ્યુશન દોડ. ચક્કાજામ ટ્રાફિકના કારણે લોકો ફસાયા. મેરેથોન બની વાહનોની ટ્રાફિક મેરેથોન. સૂટ બૂટ પહેરી રેલવે એસી કોચમાં પાકીટ ચોરવાની તરકીબ. રેલવે સ્ક્વોડે 2 ચોરો રંગે હાથ ઝડપી પાડ્યા. ઓલપાડમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કઠોળ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના મેનેજરનું મોત. હજીરાથી પરત આવતા ઘટી દુર્ઘટના. બિલ્ડરોની ભૂલ ભૂલૈયા. આલા ગ્રાન્ડ સુવિધાની જાહેરાતો માત્ર કાગળ પર. હાઈટેક સુવિધાના નામે ઊંચા ભાવે ફ્લેટ વેચનાર બિલ્ડર સામે લોકોએ ઠેલાવ્યો રોષ. સુરતના ઇતિહાસમાં પહેલીવાર યોજાયેલી નાઇટ હાફ મેરેથોનમાં શનિવારે 35,000 થી 40,000 લોકો ઉમટી પડ્યા હતા. દેશની બીજી મેરેથોન સુરતમાં યોજાઈ હતી અને જેના પગલે સુરતના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મેરેથોનને જોવા પણ સુરતના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મેરેથોનમાં બોલિવૂડ સ્ટાર બિપાશા બાસુ તેમજ ક્રિકેટર બંધુ યુસુફ અને ઇરફાન પઠાણ પણ હાજર રહ્યા હતા. 21 કિલોમીટરની હાફ મેરેથોનમાં દેશ વિદેશથી લોકો ભાગ લેવા આવ્યા હતા. જેમાં અંતે કેન્યાથી યુવતી વિજેતા બની હતી. અગ્રણીઓએ ફ્લેગ ઓફ કરતાની સાથે જ કલાકોની રાહ જોઈને બેઠેલા લોકોએ રાત્રે 8 વાગ્યે દોડ મૂકી હતી. સુરત ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલી હાફ મેરેથોનમાં 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટરની દોડ રાખવામાં આવી હતી. આખા કાર્યક્રમને ઉડીને આંખે વળગે તેવી આ વાત હતી કે માત્ર ઓરિજિનલ સુરતીઓ જ નહીં પણ બહાર ગામથી આવીને સુરતને કર્મભૂમિ બનાવનારા રાજસ્થાની, પંજાબી, સિંધી, અગ્રવાલ, મરાઠી, સૌરાષ્ટ્રવાસી કે બિહારી, ઉત્તર ભારતીય કે દરેક સમાજના લોકો પોતાની ઇવેન્ટ સમજીને જોડાયા હતા. બોલિવૂડની અભિનેત્રી બિપાશા બાસુ અને અભિનેતા ડોની મોરિયા થોડા મોટે આવ્યા હતા પણ તેમના આગમને સુરતીઓમાં જોશ આવી ગયું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્થિત મેદીના ભરપૂર ઉત્સાહ જણાતો હતો. આ મેરેથોનના આયોજનમાં અંદાજે ₹5 કરોડ જેટલી આવક થઈ હોવાનું તથા 2 કરોડ રૂપિયાનો જેટલો ખર્ચ થઈ ચૂક્યો છે અને 3 કરોડ જેટલી રકમ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટમાં અને અન્ય પ્રોજેક્ટમાં વાપરવામાં આવશે. 21 કિલોમીટરની દોડમાં દેશ વિદેશથી આવેલી યુવતીઓએ ભાગ લીધો હતો. સુરતના રસ્તાઓ પર જાણે ઇન્ટરનેશનલ દોડ યોજાઈ હોય તેવું લાગતું હતું. મોડી રાત્રે કેન્યાની 24 વર્ષની યુવતી બેરિન નેનને વિજેતા જાહેર કરાઈ હતી. બેરિન સ્પેન અને યુએસએમાં પણ દોડની સ્પર્ધા જીતી ચૂકી છે. गुड इवनिंग एवरीवन, बहुत बहुत प्यार आप सबको. थैंक यू फॉर हैविंग अस हियर. अभी डीनो कुछ गुजराती सीख रहे हैं. मैं अभी सुन रही थी तो मुझे थोड़ी बोल सकती हूँ गुजराती, बहुत ही थोड़ी समझ सकती हूँ. मैंने सुना था कि सूरत आके हमेशा अच्छा खाने को मिलता है. अगर पॉसिबल होता तो मैं सबके घर पे आके खाती, लेकिन आज बहुत अच्छा खाया मैंने. लेकिन सबसे अच्छी बात है कि खाने के साथ साथ आप लोग अपने सेहत पे इतना ध्यान दे रहे हैं. I think it's a fabulous thing that you guys are doing. This first initiative of the night marathon, I would really like to congratulate everyone present out here. That it's such a wonderful thought, and to see, you know, the youth, the people from every walk of life come and participate in such an initiative in such strong numbers. It really is a great sign for the city and for the state. And I wish you all the best and hope you guys remain healthy forever. Lots of love. સુરતમાં યોજાયેલી ઐતિહાસિક હાફ મેરેથોનમાં જોડાવા લોકોએ અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યો હતો. સુરત માટે કાયમનું સંભાળનું બની જનારી આ મેરેથોન સાથે સુરતમાં ટ્રાફિક મેરેથોનનો દાવાનળ પણ ઉઠવા પામ્યો હતો. નક્કી કરેલા રૂટ બંધ થઈ જતા કલાકો સુધીના ટ્રાફિકમાં સુરતીઓ ફસાયા હતા, જેના પગલે મેરેથોન આયોજન સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. હાફ મેરેથોન દોડને લીધે શહેરમાં ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરને ગ્રીન બનાવવા માટે મેરેથોન દોડનું આયોજન કરાયું હતું અને બીજી બાજુ શહેરને ચક્કાજામમાં ધકેલીને હજારો લીટર પેટ્રોલના ધુમાડાની ભેટ ધરી દેવામાં આવી હતી.
ધરતી શાંતિજ અઠવા લાઇન્સથી ડુમ્મસ સુધીનો રોડ અને તેને સ્પર્શતા તમામ એપ્રોચ રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા. એની સાથે અડાજણ વિસ્તાર, સરદાર બ્રિજ, અઠવા ગેટથી સારા દરવાજા અને દિલ્હી ગેટ સુધીનો સંપૂર્ણ રિંગ રોડ, નાનપુરા, ચોક બજાર, ભટાર તેમજ ગોરદો રોડ અને ઉધના મગદલા રોડ સહિત ઉધના દરવાજાથી ખરવરનગરનો વિસ્તાર વાહનોથી બિલકુલ ઠસોઠસ થઈ ગયો હતો. લાખો વાહનો રસ્તા ઉપર કલાકો સુધી ફસાઈ રહ્યા હતા. તે ઉપરાંત હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને પડેલી ભારે હાલાકીના કારણે તેઓમાં રોષ જોવા મળ્યો હતો. 40,000 લોકોની દોડ માટે સુરતના લાખો લોકોએ ટ્રાફિકના દાવાનળમાં खुपाई जवानो वारो आवियो હતો. आपको अभी इतना अरे यार मेरी लेबोरेटरी केयर हॉस्पिटल के बाजू में है. अभी नहीं है, हमारे नवसारी से सैंपल आते हैं, पेशेंट के अर्जेंट रिपोर्ट करने होते हैं, उसके लिए भी कोई जाने को तैयार नहीं, वहाँ जाने नहीं देते. अभी मतलब क्या है, मतलब 30,000 लोग को दौड़ना है, इसलिए बाकी जो 4 पेशेंट हो गए उनकी जिंदगी का कोई मतलब नहीं है. ऐसा ऐसे कितने लोग फंसे हुए ट्रैफिक में जो अरे दिख रहे हैं यहाँ पे, देखो आप कितने सारे लोग हैं यहाँ से. तो और जो बंद करना है तो आगे से इन्फॉर्मेशन देनी चाहिए ना. आगे से कोई इन्फॉर्मेशन नहीं देगा, मतलब इतने लोगों का पेट्रोल जाएगा वो चलेगा. पेट्रोल तो छोड़ो, जो 30,000 लोगों को हेल्दी होना है इसलिए वो दौड़ेंगे. ऐसा હાફ મેરેથોન માટે સ્ટાર્ટઅપ પોઈન્ટ્સ ઉપર ઉદ્ઘોષક દ્વારા સતત જાહેરાત કરવામાં આવતી હતી. તેમાં સુરતને કેન્સર મુક્ત તેમજ સુરતને ગ્રીન બનાવવા માટે દોડી રહ્યા છે તેવું બોલવામાં આવી રહ્યું હતું. જો કે બીજી બાજુ કલાકો સુધી ચક્કાજામના કારણે લાખો વાહનોના ધુમાડાના ભેટ શહેરના પર્યાવરણને મળી રહી હતી. ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનોની સંખ્યા ખૂબ જ વધારે જોવાઈ હતી. જ્યારે સરદાર બ્રિજથી માંડીને દિલ્હી ગેટ સુધી આખો રિંગ રોડ જામ થઈ ગયો હતો. અને બીજા શબ્દોમાં કહીએ તો સરદાર બ્રિજથી દિલ્હી ગેટ સુધી જાણે કે વાહનોની મેરેથોન દોડ લાગી હોય તેવું દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. કેમેરામેન કિશન દાઈમા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરતમાં હાફ મેરેથોન યોજાઈ તે વાતે સુરતને ગૌરવ લેવા જેવા બાબત રહી, પરંતુ આ મેરેથોનના આયોજનમાં રહેલી ખામીઓના કારણે મેરેથોન દોડની હાડમારીમાં પણ લોકો પીસાયા હતા. કેટલાક પડ્યા હતા તો કેટલાક ખોવાયા હતા. જ્યારે 1,000થી વધુ લોકોને રજીસ્ટ્રેશન હોવા છતાં મેરેથોનમાં ભાગ લઈ શક્યા ન હતા. કેપી કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ પર એટલી હેકડેઠેક ભીડ હતી કે કેટલાય બાળકો પરિવારથી વિખૂટા પડી ગયા હતા. એનાઉન્સરે વારંવાર જાહેરાત કરવી પડતી હતી કે ફલાણાના બાળકો ખોવાઈ ગયા છે. એક દોડવીરનું પાકીટ પડી ગયું હતું, તેણે ઇનામ આપવાની જાહેરાત પણ કરાવી હતી. જ્યાં બીજી તરફ હાફ મેરેથોનના આયોજકમાં આર્થિક સહયોગ આપનારાઓએ પણ અટવાવું પડ્યું હતું. મસમોટું દાન આપનારા સ્પોન્સરો અને વીઆઈપી મહેમાન તરીકે બોલાવ્યા હતા, પરંતુ તેઓ પોલીસના રાબેતા મુજબના વ્યવહારને લીધે એન્ટ્રી માટે લબડધક્કે ચડ્યા હતા. આવી હાલતને લીધે મસમોટા સ્ટેજની સામે વીઆઈપી બેઠક વ્યવસ્થા ખાલીખમ રહી હતી. આયોજકના અભાવના મેરેથોનમાં ભાગ લેનારા દોડવીરો માટે ફ્લેગ ઓફ કરાય તે પહેલા જ કેપી કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ પર સ્ટેજ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રાઉન્ડ પરની બહાર એન્ટ્રીની ગેટ પર 1,000થી વધુ દોડવીરોને અંદર પ્રવેશ જ કરવામાં દેવાયો ન હતો અને અંતે ફિનિશિંગની લાઇન પર યોગ્ય વ્યવસ્થાના અભાવે મેરેથોનના વિનર કોણે તેની સમસ્યા ઊભી થઈ હોવાની રાહ ઉઠી હતી. જોકે આયોજકોએ કહ્યું હતું કે શૂઝમાં ચીપ લગાવી હોવાથી કોઈ પણ જાતની ગેરરીતિ થવાની શક્યતા નથી. જે પણ દોડવીર પહેલા પહોંચ્યા હશે તેમને ઇલેક્ટ્રોનિક રેફર હશે. મેરેથોનમાં ભાગ લેવા આવેલા ઘણા દોડવીરો અડધેથી થાકીને રસ્તા પર પડી ગયા હતા, તો કેટલાકને તો એમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા હતા. વધારે પડતી ભીડ જોઈને ખાસ કરીને મહિલાઓ તો વચ્ચેથી દોડમાંથી અલગ થઈને ફૂટપાથ પર બેસી ગઈ હતી. ઘણા લોકોને પગના સોજા પણ આવી ગયા હતા. જોકે એમ્બ્યુલન્સની સુવિધા હોવાને કારણે તેમને તરત જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ચોરી કરવા માટે આવનાર શખ્સ હવે માત્ર લગર વગર જ હોય તેમ માની લેવાની જરૂર નથી. આજના ચોરો ચોરીને અંજામ આપવા હાઈફાઈ લુક અને સૂટ બૂટ સાથે લોકો સામે ઇમ્પ્રેશન જમાવી પોતાના કર્તવ્યને અસફળ કરતા હોય છે. અને આવા હાઈફાઈ સ્ટાઇલ બતાવીને ટ્રેનોના એસી કોચોમાં ચોરી કરતા 2 ચોરને રેલવે ફ્લાઇઝ સ્ક્વોડે ઝડપી પડ્યા હતા. ટીવી સ્ક્રીન પર દેખાતો 65 વર્ષના આધેડનું નામ છે સુભાષ વિશ્વકર્મા અને તેનો સાગરીત ફિરોજ પઠાણ નજરે પડી રહ્યા છે. આ બંને ચોરોને રેલવે ફ્લાઇંગ સ્ક્વોડના હાથે મુંબઈથી આવતી પશ્ચિમ એક્સપ્રેસના એસી ક્લાસમાં મુસાફરોના પાકીટ તપડાવતી વખતે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. નવાઈની વાત તો એ છે કે ચોરી કરતી વખતે આ બંને શખ્સો સૂટ બૂટ પહેરીને સજ્જન વ્યક્તિની બની ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસ હાથે ઝડપાયા બાદ જ્યારે સુભાષે કબૂલાત કરી ત્યારે ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેમાં સુભાષે જણાવ્યું હતું કે તે પહેલા મુંબઈ ખાતે રહી કટલેરી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બાદમાં તેની દોસ્તી મુંબઈના પાકીટમારો સાથે થતા તે ચોરીના રવાડે ચડ્યો હતો.
પાકીટ મારવાની ટેકનિક અને આવડતની તાલીમ અને તેને મુંબઈના મોહમ્મદ હુસેન પાસે લીધા હતા. મુંબઈની લોકલ ટ્રેનમાં પાકીટ મારી પોતાનો કસબ અજમાવતો હતો, જ્યાં બાદમાં તે અમદાવાદ આવી ગયો હતો. રેલવેમાં લોકોને તેના પર શંકા ન જાય તે માટે સૂટ બૂટ પહેરીને તેમજ ઓફિસ બેગ સાથે રાખતો હતો, જેથી લોકોની શંકાની નજરમાં તે આવતો ન હતો. પરંતુ આખરે તેના સાગરીત સાથે સુભાષ રેલવે સ્કોડના હાથે ઝડપાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે પોલીસ તેની જુબાની લીધી ત્યારે તેને ચોર આલમ અને ચોરીની ઇતિહાસની ફિલોસોફી વ્યક્ત કરવા લાગ્યો. તેના કહેવા પ્રમાણે કોઈ પણ વ્યક્તિના તેના માના પેટમાંથી ચોર નથી બનતો. ઉપરાંત પોલીસ અને મીડિયા સમક્ષ આવ્યા બાદ તેના માટે જાણે આ એક મુલાકાતનો સુવર્ણ અવસર હોવાનું જણાવ્યું હતું. આવી ચોરીની ફિલોસોફી આપનાર શખ્સને તમે સાંભળશો તો તમને પણ તેની પર દયા આવી જશે. તો સાંભળો ફિલોસોફર ચોરને. जन्म से कोई चोर नहीं होता, माँ के पेट से कोई निकला नहीं. इस दुनिया में धरती पे चांद सोबराज देखो, नटवरलाल देखो, कितने बड़े सब कलम के चोर है सब. कैसे लोगों से मुलाकात हुआ, आप लोग से मुलाकात हुआ है. ट्रेनिंग इज ट्रेनिंग. हम भी ट्रेनिंग अच्छा कर्म किया होता तो आप लोग 65 વર્ષનો આ આદેડ સુભાષ વિશ્વકર્માના મતે મજબૂરીના ચોરીના રવાડે ચડવાનો વારો આવ્યો હતો. જો કે તેના પણ ટેલેન્ટ કે શિક્ષણ મેળવ્યું હતું તે માટે આજે પોલીસના કામ કરતો હતો. પરંતુ બદનસીબે સુભાષે પોતે પાકીટ મારવાનું ટેલેન્ટ અપનાવીને લોકોના ખીચા ખાલી કરવાનો સરળ માર્ગ અપનાવ્યો હતો અને છેવટે આ સરળ માર્ગ પર ચાલતા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો હતો. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે જીમી ગારીવાળાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કાપોદ્રાના હેતના અપહરણ અને હત્યા બાદ ગુમ બાળકોની ફરિયાદમાં પોલીસ તાકીદે પગલાં લઈ રહી છે, જેમાં ડિંડોલીમાં રહેતા મધ્યપ્રદેશના પરિવારનો 15 વર્ષીય પુત્ર ગુરુવારના રોજ ગાયબ થતા ડિંડોલી પોલીસ મથકે પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે અપહરણનો ગુનો નોંધી ગુમ થયેલા પુત્રને શોધવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. મૂળ ઉત્તર પ્રદેશનો અને છેલ્લા ઘણા સમયથી ડિંડોલીમાં આવેલી સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા આહિર પરિવારનો સૌથી મોટો 15 વર્ષીય પુત્ર સંજય ગુરુવારના રોજ પોતાની સોસાયટીના ગેટ પાસે રમી રહ્યો હતો, જે બાદ તે અચાનક જ ગુમ થઈ ગયો હતો. જે બાદ સંજય ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી, પરંતુ સંજયનો કોઈ અતોપતો મળ્યો ન હતો. સંજયના મિત્રો તેમજ સગાઓને ત્યાં સંજયની તપાસ કરવામાં આવી હતી. 2 દિવસ સુધી સંજયની ભાળ નહીં મળતા છેવટે સંજયની માતા પિંકીબેન દીપકભાઈ આહિરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 21 तारीख को सुबह 6 बजे लड़का घर से चला गया कपड़े लेके. कितने साल का है लड़का? 15 साल का लड़का है. आपको कैसे मालूम पड़ा? 6:15 बजे उठ के देखा तो लड़का ना पता था, दिखाई नहीं दिया. लड़का कोई मानसिक बीमारी से कुछ नहीं. कुछ नहीं. इसके बारे को लेकर पुलिस स्टेशन में फरियाद दाखिल की होगा? हाँ, डिंडोली पुलिस चौकी. क्या बोल रही है पुलिस? बोल रही है कि हाँ ठीक है, 2 दिन से तो नहीं फरियाद की, तीसरे दिन फरियाद दर्ज करी. क्या लग रहा है आपको? तो वो बोल रहे हैं कि हाँ हम सभी जगह फोटो वगैरह दे के तलाश जारी करते हैं. आपने आपके संबंधी के तपास सब जगह तलाश किया, तपास किया, कई जगह उसका पता नहीं चला. શહેરમાં બાળકોના થઈ રહેલા અપહરણના કારણે શહેર પોલીસ આવા કેસમાં કોઈ ઢીલાસ રાખવા માંગતી નથી. પોલીસને સંજયના ગુમ થયાની ફરિયાદ 2 દિવસ બાદ મળી હતી, જે સાથે જ પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો. સંજયનું કોણે અને કેમ અપહરણ કર્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પરિવારજનો સાથે કોઈની દુશ્મનાવટ હતી કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. 3 વર્ષ અગાઉ જ નિર્માણ પામેલા અડાજણના વેસ્ટર્ન સોમચિંતા રેસિડેન્સના રહીશો અનેકો સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રેસિડેન્સી તૈયાર થયું ત્યારે ફ્લેટ લેનારાઓને મોંઘાદાટ બ્રેશરમાં કેમ્પસમાં પ્લે ગાર્ડન, કોમ્યુનિટી હોલ, હેલ્થ ક્લબ, 24 કલાક પાણીઓની સુવિધાઓના સ્વપ્ન બતાવવામાં આવ્યા હતા. જોકે ઘણા સમય થઈ ગયા પછી પણ કહેવાતા બિલ્ડરો દ્વારા સમસ્યાનો નિકાલ નહીં કરતા રહીશોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે રેસિડેન્સીના રહીશોએ બિલ્ડરોના નામના હુરિયા બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. અડાજણમાં વેસ્ટર્ન સોમચિંતા રેસિડેન્સનું આવેલું છે. હાઈ રાઇઝ રેસિડેન્સમાં નહીં તો પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે, ન તો બાળકોના રમવા માટે પ્લે ગાર્ડનોની સુવિધા. એટલું જ નહીં, બિલ્ડરો દ્વારા ડેવલપમેન્ટ ફીના નામે હજારો રૂપિયા રહીશો પાસે ખંખેરી લેવામાં આવ્યા છે. તેમ છતાં પૈસા ખાઈને બેસેલા બિલ્ડરો સુવિધાઓ આપવામાં અખાડા કરી રહ્યા છે. જ્યારે રેસિડેન્સી બતાવવામાં આવ્યું હતું ત્યારે મોંઘા અને હાઈ ક્વોલિટી
બ્રોશર્સમાં રેસિડેન્સીમાં પ્લે ગાર્ડન, 24 કલાક પીવાનું પાણી, કોમ્યુનિટી હોલ, હેલ્થ ક્લબ વગેરે સુવિધા આપવાની વાતો કાગળ પર કરી હતી. જોકે 3 વર્ષ વીતી ગયા, પરંતુ આ તમામ સુવિધા માત્ર બ્રોશર પર જ રહી ગઈ છે. લાખો રૂપિયાના ફ્લેટ ખરીદનારા રહીશોને પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી ન પડતા રહીશોમાં આક્રોશની જ્વાળા ફાટી નીકળી છે. આટલું જ નહીં, બિલ્ડિંગમાં લિફ્ટો પણ સુરક્ષિત નથી. થોડા દિવસ અગાઉ જ બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડી હતી. અસુરક્ષિત લિફ્ટના કારણે જીવ જોખમમાં મુકાઈ શકે તેમ છે. તેમ છતાં અહીંના જવાબદારો આળસ ખંખેરી રહ્યા નથી. રહીશોની માંગ છે કે તત્કાલ આ સમસ્યા દૂર કરવામાં આવે. અગાઉ રહીશોએ લિફ્ટની સમસ્યાને લઈ મહાનગરપાલિકા કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી હતી. દરેક લિફ્ટમાં એનું સર્ટિફિકેટ હોવું જોઈએ. આ મ્યુનિસિપલ કમિશનરનો કાયદો છે અને ગવર્મેન્ટનો લો છે. એક પણ લિફ્ટમાં એનું સર્ટિફિકેટ પાસ થયેલું છે નહીં, અત્યારે લગાડેલું નથી. ગવર્મેન્ટનો કાયદો એમ કહે છે કે દરેક લિફ્ટમાં સર્ટિફિકેટ હોવું જોઈએ અને દર વર્ષે રિન્યૂ કરવાનું. તમે અત્યારે જાઓ અને લિફ્ટની હાલત જુઓ. માણસો જે રીતે રિસ્કમાં રહે છે એ કોઈ પણ જગ્યાએ આવી લિફ્ટ કોઈ જગ્યાએ રહે નહીં. એક લિફ્ટ તૂટીને પડી ગઈ છે. મામાએ પોતાના અંદરના એના રિશ્તા વાપરીને ચૂપચાપ દબાવી દીધું છે. અમારે એ જે લિફ્ટ છે એ કોઈ જગ્યાએ ચાલે નહીં. તમે અત્યારે ચેક કરો, કોઈ લિફ્ટમાં એનો સેફ વર્કિંગ લોડનું સર્ટિફિકેટ એપ્રુવ લગાડેલું નથી. જે મારું બિલ્ડિંગ બી છે એમાં હું 10મા માળે રહું છું. મને એવું લખીને આપવામાં આવેલું કે જે ટોપ ટેરેસ છે એ બધા સભ્યોને સરખે ભાગે વાપરવામાં મળશે. પણ મને લીધા પછી હમણાં 1 વર્ષ પછી હવે ખબર પડી કે મામાએ જે 11મા માળનો ટેરેસ હતો એને FSIમાં કપાતમાં ગયેલો 12મા માળ, એટલે 11મા માળની સામે જે ટેરેસ હતો એને ગેરકાયદેસર રીતે વેચી દીધો છે. અને આના માટે મેં મ્યુનિસિપાલિટી કમિશનરને 3 મહિના પહેલાં નોટિસ આપી હતી. આના માટે અમે જાતે વકીલ થ્રુ નોટિસ પણ આપેલી છે. પણ મામાએ પોતાના મળતાપણાનો ઉપયોગ કરીને જાતે ફિલ્ડ હોલ્ડરના સભ્યોનું લખાણ આપીને કાયદેસર કરવાની કાર્યવાહી ગેરકાયદેસર પોતે કરે છે મામા. અને આજ સુધી અમે બી બ્લોકના સભ્યો એના માટે લડત આપીએ છીએ અને RTI થ્રુ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ થ્રુ અમે એના માટે અપીલ પણ કરેલી છે. ડેપ્યુટી કમિશનરને પણ મળેલા, પણ એમનો પણ જવાબ આવ્યો નથી. બિલકુલ જવાબ આપવા તૈયાર નથી. આ વિગતમાં અમે પોલીસ નોટિસ બી મોકલેલી છે. એટલે જે બી FSIમાં કપાત થયેલી જગ્યા છે એને વેચીને એના કાયદેસર પગલા ઉપયોગ પૈસા કમાવાનો ધંધો કરે છે. બીજું, અમે લોકોએ દરેક મેમ્બરોએ 25,000 રૂપિયા ડેવલપમેન્ટ ચાર્જ ખાતે મામાને આપ્યા હતા. આજે 450 ઘર છે. 450 ગુણ્યા તમે 25,000 ગણો તો એક 1.25 કરોડથી 1.5 કરોડ રૂપિયાનો જે પૈસા છે એનો કોઈ હિસાબ આજ દિન સુધી 3 વર્ષ દરમિયાન મામાએ આપ્યો નથી અમને. હોલ બનાવીને આપવાના હતા, કોમ્યુનિટી હોલ અને હેલ્થ ક્લબ આપવાના હતા, જે આપ્યું નથી. આજે વોચમેનો બી ટકતા નથી. વોચમેનો બી રાતના બી વોચમેન આવે છે. રાતના વોચમેનો બી ગાડી નાખે છે. ઝાડુવાળા હોય છે ને તો ઝાડુવાળા બી રેગ્યુલર આવતા નથી, કારણ કે મામા પૈસા પણ આપતો નથી. અને એ લોકોને સેલેરી તો મહિનો થાય એટલે આપવી પડે ને. 40,000 ચૂકીને 50,000 પોતે પાછા લેતા હતા. બોલો. અને મામા અમારી પાસે ગ્રુપ છે કે મામા શું બનાવીને આપવાના હતા, શું બનાવીને નથી આપવાના, કાંઈ પણ મામા બનાવી નથી આપ્યું. અત્યારે પ્રોબ્લેમમાં એ છે કે અમે આજે 2.5 વર્ષથી અહીંયા આવ્યા છીએ, અહીંયા રહીએ છીએ, પણ અમને કોઈ જાતની ફેસિલિટી નથી આપી. ઇવન અમારી ડેવલપમેન્ટ ફી તરીકે એ લોકોએ 25,000 રૂપિયા લીધેલા છે અને એમાં કોઈ ડેવલપમેન્ટ નથી. પ્લસ અત્યારે કદાચ અમારાથી મેન્ટેનન્સમાં થોડાક દિવસમાં જો મોડું થઈ ગયું તો એ લોકો એટલી ગંદી ગાળો બોલીને અમારી સાથે વાત કરી છે. ઇવન એ લોકો જોતા પણ નથી કે લેડીઝ છે કે જેન્ટ્સ છે. અને પ્લસ લિફ્ટ અને પાણી એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. લિફ્ટમાં પ્રોબ્લેમ એ છે કે લિફ્ટ એટલી ખરાબ રીતે એ લોકોએ એ કરેલી છે કે આજે છોકરાઓને એકલા તો મોકલાતા નથી. ઇવન અમે લોકો એકલા હોય તો લિફ્ટ 12મા માળેથી નીચે આવે છે. કોઈ ઇન્સિડન્ટલી કોઈને ઈજા નથી થઈ, વેલ એન્ડ ગુડ છે. પણ અત્યારે એટલો બધો પ્રોબ્લેમ ને સૌથી મોટો પાણીનો પ્રોબ્લેમ. આજે 24 અવર્સમાં ખાલી 1 અવર મીઠું પાણી આપે તો અમે લોકો કેવી રીતના મેનેજ કરીએ. પ્લસ એ લોકોએ અમને જે ડેવલપમેન્ટ ફીના 25,000 રૂપીસ લીધેલા છે, કોઈ ડેવલપમેન્ટ નથી. આજે 400 ફ્લેટની એક છોકરું પણ જો આપણે ગણીએ તો 400 છોકરાથી તે લોકોને રમવા ક્યાં મોકલવાના અમારે? એની જગ્યા પર એ લોકોએ પ્લે ગ્રુપને આખો પ્લે એરિયા બનાવવા હતા, એની જગ્યા પર ડોમ બનાવી દીધો, એ લોકોએ હોલ બનાવી દીધો, પાર્કિંગની જગ્યા આપી દીધી. તો હવે છોકરાઓને મને રમવા માટે ક્યાં મોકલવાના અત્યારે? અઠવા પોલીસે શનિવારે બજારમાં ચોરીની સાયકલ વેચવા આવેલા એક ચોરને આબાદ ઝડપી પાડ્યો હતો. પોલીસે સાયકલ કબજે કરી ચોરીની સાયકલ ક્યાંથી ચોરી કરી તે અંગેની તપાસ શરૂ કરી છે.
અઠવા પોલીસની ટીમ ચોક બજાર સ્થિત શનિવારી બજારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસે શંકાસ્પદ હિલચાલ ધરાવતા સાયકલ લઈને જતા શખ્સની અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં શખ્સે તેની ઓળખ સંજય શાતારામ સોઈત તરીકે આપી હતી અને કડક પૂછપરછમાં તેણે આ સાયકલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. અઠવા પોલીસે સાયકલ કબજે કરી સંજય સોઈતાની વધુ તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ગ્રુપ ડિસ્કશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે સ્વભાવ, વિચાર તેમજ શિક્ષણ કેવી રીતે આપવું એ તમામ વિષયો પર શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કરી મંથન કર્યું હતું. આ કાર્યક્રમમાં શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. મેરેથોન દોડના બંદોબસ્તમાં સમગ્ર શહેર પોલીસને જોતરી દેવાઈ હતી. ચેઇન સ્નેચરો આ તકનો લાભ લેવાનું પણ ચૂક્યા ન હતા. ગોપીપુરા સુભાષ ચોક પાસેથી પતિ સાથે બાઇક પર પસાર થતી એક મહિલાના ગળામાંથી ₹35,000ની ચેઇનની ચીલ ઝડપ કરી 2 અજાણ્યા બાઇક સવાર ઇસમો ફરાર થઈ ગયા હતા. ગોપીપુરા તીનબત્તી પાસે કાજીના મેદાન પાસે દિવ્ય સત એપાર્ટમેન્ટમાં રહેતા લલિતભાઈ જયંતિભાઈ મહેતા અને તેની પત્ની ગત રોજ રાત્રે ગોપીપુરા સુભાષ ચોક પાસેથી બાઇક પર જતા હતા. આ દરમિયાન પાછળથી અપાચી બાઇક પર 20 થી 22 વર્ષની ઉંમરના 2 ઈસમો આવ્યા હતા. તેઓએ લલિતભાઈની પત્નીના ગળામાં હાથ નાખી ગળામાં પહેરેલ ₹35,000ની 18 ગ્રામની સોનાની ચેઇનની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે લલિતભાઈએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વનિતા વિશ્રામ ખાતે રંગપૂર્ણિ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 1 થી 4 ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લઈ ચિત્રમાં રંગપૂર્ણિ કરી હતી. બાળકોને જો તેમની મનગમતી વસ્તુ કરાવડાવવામાં આવે તો તેની ખુશીનો પાર રહેતો નથી. આવા જ ઉદ્દેશ્ય સાથે એસએમસી દ્વારા વનિતા વિશ્રામ ખાતે 1 થી 4 ધોરણના બાળકો માટે રંગપૂર્ણિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોએ હોંશે હોંશે મનગમતા ચિત્રોની રંગપૂર્ણિ કરી આનંદ માણ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. હજીરા ઓલપાડ રોડ પર માર્ગ અકસ્માતમાં કઠોર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના મેનેજરનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઓલપાડ તાલુકાના ઉમર ગામમાં રહેતા 45 વર્ષીય સમીર ઈશ્વરભાઈ પટેલ કઠોરની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. રવિવારના રોજ સમીરભાઈ હજીરા ખાતેના પોતાના ખેતરમાં કામ અર્થે ગયા હતા. ખેતરમાં કામ આટોપી સમીરભાઈ પોતાની સાથેના એક વ્યક્તિ સાથે મોટરસાયકલ પર ગામ પરત જવા નીકળ્યા હતા. રસ્તામાં હજીરા ઉમરા ગામની સીમમાં પૂરપાટ દોડતી એક નંબર વગરની કારે તેમની મોટરસાયકલને ટક્કર મારી હતી. કારની જોરદાર ટક્કરને પગલે જમીન પર ધડાકાભેર પટકાયેલા સમીરભાઈનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથેના એક વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ અકસ્માત સર્જનાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે ઓલપાડ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉધના અમૃતનગર પાસે હરિનગર 2માં હનુમાનજીના મંદિર પાછળ શ્રી ક્ષત્રિય યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી આ રક્તદાન શિબિર યોજાઈ હતી. આ રક્તદાન શિબિરમાં કેટલાય નવયુવાનોએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કરનારા રક્તદાતાઓને સંસ્થા તરફથી અનાજનું દાન કરવામાં આવ્યું હતું. રાજ્યનું કોઈ પણ બાળક પોલિયો જેવા રોગનો શિકાર ન બને તે માટે રાજ્ય સરકાર દ્વારા પોલિયોના ડ્રોપ્સ ઘરે ઘરે જઈને બાળકોને પીવડાવવામાં આવે છે. તેમજ રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રો પર પણ આ પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે. શહેરના મજૂરા ગેટ ખાતે આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં પણ રવિવારના રોજ નાના બાળકોને પોલિયોનો ખોરાક આપવા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પોલિયો રવિવારના રોજ સિવિલ ખાતે હજારો બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. મૂળ સુરતના અને વેપારી કુટુંબ સાથે સંકળાયેલા એવા સુરેશ કોઠારીએ પોતાના જીવનમાં 43 વર્ષની ઉંમરે જે એક અલૌકિક આધ્યાત્મિકતાની અનુભૂતિ કરી હતી, અને તે એટલે કે મૃત્યુને સમીપથી જોવાની અનુભૂતિ. આ અલૌકિક અનુભૂતિ બાદ સુરેશ કોઠારીના જીવનમાં એક દિવ્ય પ્રકાશની ચેતના થઈ અને તેમણે આ ચેતનાને શબ્દોનું સ્વરૂપ આપીને જ્ઞાન વિજ્ઞાન વિષ્ણુ સહસ્ત્ર ગ્રંથનું આલેખન કર્યું. આ સિવાય પણ સુરેશ કોઠારી આ
સાક્ષાત્કાર બાદ પણ ઘણા પદોના રચના કરી છે અને આ તમામ ધર્મ સંહિતાઓ લોકો સુધી પહોંચે અને તેમના આ જ્ઞાન સાગરનું આચમન સમાજના ધાર્મિક જીવો કરે તેવા ઉદ્દેશથી આ તમામ ધર્મ પુસ્તકોમાં લખાયેલા પદોનું ગુંજન કરવાનો એક ખાસ કાર્યક્રમ 2 માર્ચના રોજ સાંજે 5 વાગે જીવન ભારતી સ્કૂલમાં રાખવામાં આવનાર છે અને આ કાર્યક્રમ પૂર્વે એક પત્રકાર પરિષદનું આયોજન કાપડિયા હેલ્થ ક્લબમાં રાખવામાં આવ્યું હતું. એ છેલ્લા હજારેક વર્ષમાં નહીં ઉતર્યું એવું ઉતર્યું છે. પદ્ય પદોની એમની સમજણ ગ્રંથમાં ગદ્ય સ્વરૂપે સમજાવાય છે અને અણુ ઉત્પત્તિ જ્ઞાન જેને ઉત્ક્રાંતિની ક્રિયાનું પ્રકાશન કહેવાય એ ધર્યું છે. આ જ્ઞાનનો સારાંશ એટલે કે જે તત્વાર્થ છે એ સહજતાથી સમજી શકે એના માટે દરેક શ્લોકનું એમણે ભજન સ્વરૂપે આપ્યું છે, જે અમે રજૂઆત કરીશું 2 તારીખે. મૈદરપુરા પોલીસે જાપાન માર્કેટમાં આવેલી એક દુકાનમાંથી મોબાઈલની ઉઠાંતરી કરનાર એક ચોરને માલિકની ફરિયાદ બાદ ઝડપી પાડ્યો હતો. ટેબલ પર મૂકેલા 15,000ના મોબાઈલની લાલચમાં આવીને આ યુવકે મોબાઈલ શેરવાની કોશિશ કરતી વખતે આ યુવક પકડાઈ ગયો હતો અને તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. ડુંબાલની અક્ષર ટાઉનશીપમાં રહેતા જયપ્રકાશ મુનમુનવાલા દિલ્હી ગેટ પાસે આવેલ જાપાન માર્કેટમાં શિવ સાઈ ટ્રેડર્સ નામની દુકાન ધરાવે છે. ગત 23 તારીખના રોજ તેમની દુકાનમાં વિમલ મોરથિયાલા નામનો યુવક કોઈ કામ માટે આવ્યો હતો. પોતાની દુકાનમાં જ્યારે માલિક કામમાં વ્યસ્ત હતા તે સમયે વિવેકે માલિકની નજર ચૂકવીને ટેબલ પર પડેલો ₹15,000નો મોબાઈલ લાલચમાં આવીને ચોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તરત જ માલિકને જાણ થતાં જ વિમલ મોબાઈલને ગજવામાં ઘાલતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો અને દુકાનના માલિકે તેને પકડી પાડ્યો હતો અને મૈદરપુરા પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ ફરિયાદને આધારે મોબાઈલ ચોરની ઉઠાંતરી કરતા વિમલને પકડીને જેલના હવાલે કર્યો હતો. પાંડેસરાના ઊંઝ કાતનાકા સામે એક વિડીયો થિયેટરની સામે જાહેરમાં જુગાર રમતા 4 જુગારીઓને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની આ રેડ દરમિયાન એક શખ્સ નાસી જતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે રેડ પાડીને આ જુગારધામના અડ્ડા પરથી કુલ ₹1,440નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર ઊંઝ જકાતનાકા પાસે આવેલ થિયેટરની સામેની ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર બાતમી પાંડેસરા પોલીસને મળી હતી, જે આધારે પોલીસે ઘટના સ્થળે રેડ પાડી હતી. આ રેડ દરમિયાન પોલીસે મોહમ્મદ ફારૂન શેખ, રિહાન ઉર્ફે મોહમ્મદ અંસારી, અજમીન શેરાઉદ્દીન શેખ અને દીપક બળવંત રાવતને જાહેરમાં જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ રેડમાં જુગારીઓની અંગઝડતીમાં ₹410 અને દાવ પરના મૂકેલા ₹1,030નો મળીને ₹1,440નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ રેડ દરમિયાન 5મો શખ્સ કે જે પોતાના જુગારધામ ચલાવતો હતો તેવા સૈયદ જુબેર મોહમ્મદ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. આથી સૈયદ જુબેરને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ માટે તજવીજ પોલીસે હાથ ધરી છે. પકડાયેલા 4 જુગારીઓની અટક કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સનરાઈઝ સ્કૂલ અને માતૃભૂમિ વિદ્યાલય દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોએ ફિલ્મી ગીતો પર ડાન્સ રજૂ કરી ઉપસ્થિત વાલીઓ તેમજ આમંત્રિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. महीने में 12 तरीके से तुझको प्यार जताऊंगा. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ કાર્યક્રમની મોસમ ખીલી ઉઠી છે, ત્યારે વનિતા વિશ્રામ ખાતે સુરત મહાનગરપાલિકા આયોજિત રાજસ્થાન લોક સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજસ્થાની કલાકારોએ લોક સંગીત રજૂ કરી રાજસ્થાની સંસ્કૃતિની યાદ તાજી કરાવી હતી. मुर्दों को जलाते आए हैं फिर जब भी जलाए जाते हैं. मुर्दों को वो जलाते आए हैं फिर जब भी जलाए जाते हैं. સુરત મહાનગરપાલિકા દ્વારા વનિતા વિશ્રામ ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના નામાંકિત કવિઓએ કવિતાની છોડ ઉડાડી ઉપસ્થિત સૌના પેટ પકડીને હસાવ્યા હતા. બેઠા છીએ સત્સંગમાં, જાણે કે સુધરી જવાના હોઈએ અને
બીજો એક મુક્તક છે કે સગળી ઇજ્જતનું પતન થઈ જાય છે, સગળી ઇજ્જતનું પતન થઈ જાય છે, આ હીરો જ્યારે વિલન થઈ જાય છે. ને કેટલો હસમુખ હતો પહેલા છગન, કેટલો હસમુખ હતો પહેલા છગન, પણ પછી એના લગ્ન થઈ જાય છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. સુરતમાં યોજાયા ભૂતપૂર્વ નાઇટ હાફ મેરેથોન, 35,000 લોકો દોડ્યા. વૃદ્ધો, બાળકો, મહિલાઓ, વિકલાંગોએ પણ લગાવી મેરેથોન દોડ. ગ્રીન સુરત બનાવવાના સંકલ્પ સાથે નીકળેલી મેરેથોન બની પોલ્યુશન દોડ. ચક્કાજામ ટ્રાફિકના કારણે લોકો ફસાયા, મેરેથોન બની વાહનોની ટ્રાફિક મેરેથોન. સૂટ બૂટ પહેરી રેલવે એસી કોચમાં પાકીટ ચોરવાની તરકીબ, રેલવે સ્ક્વોડે 2 ચોરો રંગે હાથ ઝડપી પાડ્યા. ઓલપાડમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કઠોળ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના મેનેજરનું મોત, હજીરાથી પરત આવતા થતી દુર્ઘટના. બિલ્ડરોની ભૂલ ભૂલૈયા, આલા ગ્રાન્ડ સુવિધાની જાહેરાતો માત્ર કાગળ પર, હાઈટેક સુવિધાના નામે ઊંચા ભાવે ફ્લેટ વેચનાર બિલ્ડર સામે લોકોએ ઠેલાવ્યો રોષ. તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.